મજાનો સહયોગ આપવો ને એનું એક બહુ મોટું પુણ્ય હોય છે. દુનિયામાં કોઈ પોતાની સીટ છોડવા તૈયાર નથી. પણ તમે કેટલા ભલા અને સારા અને સરળ ભાઈઓ અને બહેનો છો કે બહુ ખુશી ખુશીથી પોતાની સીટ બીજાને આપો છો. પણ આપણે જ્યારે બીજાને સીટ આપીએ ને ત્યારે આપણી પ્રગતિ થાય. બરાબર ને અજયભાઈ? આગળ અવાય. હજુ આગળ આવતો રે બેટા, જગ્યા ઘણી બધી છે. હા, સરસ સરસ, બહુ સરસ. ચાલો, હવે બધા એકાગ્ર થઈ ગયા? હા, ગોઠવાઈ ગયા, સરસ જગ્યા પણ થઈ ગઈ. આજનો દિવસ એ ખરેખર અમારા માટે અતિ ખુશીનો દિવસ છે. દુનિયાના લોકો કહે છે કે આજે શ્રમ દિવસ, લેબર્સ ડે. આખા વિશ્વના જે લેબર્સ છે, શ્રમિક બહેનો અને ભાઈઓ છે, તેમના માટે આજે કંઈ ને કંઈ ઉન્નતિના, આધ્યાત્મિકતાના, તેમને પ્રોત્સાહન મળે, તેમનું સન્માન થાય તેવા કાર્યક્રમો ચારે તરફ થઈ રહ્યા છે. શા માટે થઈ રહ્યા છે? કોઈ એમ પ્રશ્ન પૂછે કે કેમ શ્રમિક ભાઈ બહેનોનું સન્માન છે આજે? હું એનો જવાબ એવો આપું છું કે પરમાત્માએ આ પૃથ્વીની રચના કરી, ભગવાને આ સૃષ્ટિ બનાવી, પણ એ સૃષ્ટિને સાફ રાખવાનું કામ એ ભગવાને તમને સોંપ્યું કે મારા કામની અંદર તમે મદદગાર બનો. ઈશ્વરે સરસ મજાના પ્રકૃતિના પાંચેય તત્વો બનાવ્યા, હરણાઓ બનાવ્યા, પશુ પક્ષીઓ બનાવ્યા. આ બધું ભગવાનની રચના, પણ એ દરેક રચનાને સાફ કરવાનું કામ કોણ કરે? આપ સર્વ શ્રમિક બહેનો અને ભાઈઓ. દુનિયામાં એકમાત્ર આ વર્ગ એવો છે કે જે 100% પરસેવાનું ધન મેળવે છે. આપણા ગુજરાતમાં કહેવાય છે કે પસીનાનો જે પૈસો છે ને એ પ્રામાણિકતાનો કહેવાય. અને એવું પ્રામાણિકતાનું ધન કમાનાર એ તમે બહેનો અને ભાઈઓ છો. અને એટલે જ જુઓ, સુખનો રોટલો, શાંતિનો રોટલો અને ચેનની ઊંઘ એ તમે લઈ શકો છો. તમારામાંથી અહીંયા કોઈ એવા બેઠા જ જેને ઊંઘની ગોળી લેવી પડે? સાચું કહેજો. કોઈ છે? એકાદે એવું છે? પડ્યા ભેગી સૌથી પહેલા શું આવી જાય? ઊંઘ આવી જાય. કોઈ પણ જાતના કષ્ટ વગર જે વ્યક્તિ સારામાં સારી ઊંઘ લઈ શકતું હોય ને એને દુનિયાનો સૌથી સુખી માણસ કહેવાય. તમે એવા સુખી છો. કેમ કે આખો દિવસનો જે પરિશ્રમ છે એ પરિશ્રમનું ફળ, એ પરિશ્રમનું પુણ્ય એ ભગવાન રાત્રે ચૂકતે કરી દે છે. આજે તમે બંગલામાં રહેનારા, ગાડીઓમાં ફરનારા, કરોડો રૂપિયાની અંદર આળોટનારા લોકોને એકવાર પૂછીને આવજો, ઊંઘ આવે છે? તો તમને એમ જ કહેશે કે કેટલી વાર પથારીમાં માળોટીએ, પડખા બદલીએ, ક્યારેક તો રાતની રાત જતી રહે. કોકને ધન સાચવવાની ચિંતા છે, કોકને ધનનો સંગ્રહ કરવાની ચિંતા છે, કોઈને પોતાના બંગલામાં રહેલા સોના, ઘરેણા એ બધા સાચવવાની ચિંતા છે. તમને છે આમાંની કોઈ ચિંતા? બોલો. કેટલો સરસ જવાબ આપે છે રીમાબેન આ માતાઓ, એમ કે કાંઈ છે જ નહીં તો ચિંતા ક્યાંથી હોય? તો હું તો એમ સમજુ છું કે આ સૃષ્ટિ ઉપરનો સૌથી સુખી વર્ગ જો હોય તો એ તમે બધા છો. ધન તો આવે અને જાય, પરંતુ આપણા જીવનની અંદર 3 ટાઈમ 2 ટાઈમ પેટ ભરીને રોટલો મળે, સરસ મજાનો ઓટલો મળે અને ચેનની ઊંઘ મળે. આ 3 વસ્તુ જેને મળી ગઈ ને એ દુનિયાનો સૌથી સુખી માણસ કહેવાય. અને 3 તમારી પાસે છે. કાંઈ તાળા મારવાની ચિંતા જ નહીં. છે તાળા હોય તો મારીએ ને. કાંઈ એવી ઘરમાં વસ્તુ રાખવાની માથાકૂટ જ નહીં. કંઈ ચોરી ચકારીનો ડર કે ભય નહીં. તો નિર્ભયમાં નિર્ભય કોઈ ગ્રુપ હોય
તો એ તમે બધા છો. બીજી વાત કહું, દુઆઓના સૌથી વધારે અધિકારી હોય ને, નિસ્વાર્થ દુઆઓના પાત્ર, તો એ પણ આપ છો. આપમાંથી કોઈ ઘર બનાવે છે, તમારામાંથી કોઈ અનાજ પકાવી રહ્યું છે, તમારામાંથી કોઈ ઘરને સાફ કરી રહ્યું છે, કોઈ ગલીઓ અને મહોલ્લાઓને ચોખ્ખા કરી રહ્યા છે. દુનિયાના લોકો એમ કહે કે આ કચરાવાળા બેન આવ્યા. હું હંમેશા કહું કે કચરાવાળા આપણે છીએ, એ તો સફાઈવાળા છે. આ ખોટી વાત છે. કચરાવાળા ન કહેવાય, એમને શું કહેવાય? એ તો સફાઈ કરનાર છે. કચરો કરનાર તો આપણે છીએ. તો આ બધાની આશીર્વાદ કોને મળે છે? તમને મળે છે. જે ઘરની અંદર મકાનની એક ઈંટો મૂકતા જાઓ અને સરસ રીતે સલામત રીતે લોકો એ ઘરની અંદર રહે છે ને, જ્યારે પહેલી વાર રહેવા જાય છે તો આમ દિલથી કહે કે હાશ, કેવું મજાનું ઘર બનાવ્યું છે. તો એ જે એમના હૃદયમાંથી નીકળેલો હાશકારો છે, એ તમે કામ કરનાર કડિયા વર્ગ હોય કે સાથે સાથીદાર હોય, કારીગર વર્ગ હોય કે ટોપલા ભરી ભરીને રેતીઓ ઉપર ચડાવનાર હોય, એ દરેકના ખાતામાં આ દુઆઓ જતી રહે છે. અને દુઆઓનું પ્રત્યક્ષ પરિણામ શું મળે ખબર છે? જેના ભાગ્યમાં અઢળક દુઆઓ હોય ને, એને દવાઓ ઓછી લેવી પડે, માંદા ઓછા પડે. તમારામાંથી ક્યારેય પણ, હું તમને ગેરંટી સાથે કહું, હાર્ટ એટેક, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, ચરબી વધવી, આમાંથી કોઈ દેખાય ચરબી વાળા? કોઈ નથી. કેમ નથી? મને છે હજુ, તમને નથી. કારણ કે જેટલું ખાધું એટલું પચી ગયું, જેટલી પરિશ્રમ કર્યો એટલું અંદર ગયું અને બધું સરસ હિસાબ કિતાબ ચૂકતે થઈ ગયા. બીમારી નથી, એનું કારણ પરિશ્રમ છે, દુઆઓ છે. આમાંથી એક પણ ડાયાબિટીસનો પેશન્ટ નહીં હોય, જોજો. હોય કોઈ? અને તમે આજે કોઈ પણ ઘરમાં જાઓ, તમને એક ઘરમાંથી એક સદસ્ય મળશે જ કે જેમ કહેશે કે મને તો શુગર બહુ છે, મારે તો આ લાડવો ના ખવાય. અને તમને આજે 15 લાડવા આપશે ને, તમે પ્રેમથી ખાવાના. તો હવે વિચાર કરો, સુખી કોણ થયું? બોલો ખરા, મારે એકલીને થોડું બોલવાનું છે. સૌથી વધારે સુખી પેલા 5 કરોડના બંગલામાં રહેનારો માણસ અને બાફેલું ખાય, ખીચડી જ કે ડોક્ટર એમ કે તમારાથી ગુલાબ જાંબુ ના ખવાય. આ હમણાં કેરીની સિઝન આવશે ને, તમે કિલો કેરી ઝાપટી શકશો, પણ એનાથી એક જ ચીર ખવાશે. આમ પેલી મર્સિડીઝ ગાડીમાં ફરે, પણ આમ જુઓ તો લાચાર. તો સુખી કોણ થયું? હવે બોલો. હા, બસ આમ ગર્વથી કહો કે અમે સુખી છીએ. ક્યારેય પણ જિંદગીમાં 3 વાતો લાવતા જ નહીં, ક્યારેય નહીં. પોતાની જાત માટે ક્યારેય નીચું નહીં વિચારતા કે અરે રે અમારે તો આ જ કામ, આખી જિંદગી વૈતરા જ કરવાના, આમ જ મહેનતમાં જિંદગી પૂરી કરી નાખવાની, ક્યારેય નહીં. ઈશ્વરે મારા ભાગ્યમાં જે કંઈ લખ્યું છે એને હું ઉજળું કરી શકું એમ છું. તમને ખબર છે ધીરુભાઈ અંબાણી, આ મુકેશ અંબાણીનું નામ સાંભળ્યું છે ને? ઇન્ડિયાનો પહેલા નંબરનો ઉદ્યોગપતિ, કરોડોપતિ. એના બાપનું નામ હતું ધીરુભાઈ અંબાણી. એ આપણી જેમ જ હતા, તમારી જેમ જ. એક પેટ્રોલ પંપ ઉપર પેલું પેટ્રોલ ભરવા માટે જે માણસ હોય ને, એ નોકરી એ કરતા હતા. અને એમાંથી તમે વિચારો, આટલી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એ માલિક બની શક્યા. ક્યારેય એવું નહીં વિચારતા કે હું આમાંથી તો ક્યારેય બહાર નીકળી જ નહીં શકું. આપણી કુનેહ, આપણી ઈચ્છા શક્તિ, આપણી અંદર રહેલી મહેનત એ શિખર સર કરાવવામાં અઢળક મદદ કરે છે. તો પહેલી વાત, કદી પણ
મનને ખોટો ખોરાક નહીં આપવાનો. વિચારો, વિચાર છે ને એ આપણા અંદરના ખોટા ખોરાક તરીકે આપણને પોતાને બગાડે છે. બીજી વાત કહું, તમારા સંતાનોને ક્યારેય ખોટો ખોરાક આ વિચારોનો નહીં આપતા. તારે તો અમારી જેમ મજૂરી જ કરવાની, તારે તો મોટા થઈને અમારી જેમ પોટલા જ ઉચકવાના. ક્યારેય નહીં. મારા બહેનો, મારા ભાઈઓ, પોતાના સંતાનોને અત્યારથી સ્કૂલમાં બેસાડો. અને તમે વિચાર કરજો, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ પછી એ છોકરાઓ તમને કારમાં ફેરવશે જ. આ હું તમને ખાતરી સાથે કહું છું, વિશ્વાસ સાથે કહું છું. આ સભામાં બેઠેલા બધા જ નક્કી કરી લો કે અમારે અમારા સંતાનોને તો ભણાવવા છે. સરકાર મફતમાં ભણાવી રહી છે, કપડાં ફ્રીમાં આપી રહી છે, ખાવાનું ફ્રીમાં આપી રહી છે. વિચાર કરો, આપણા દેશની સરકારને અંદરથી ઈચ્છા છે કે નાનામાં નાનો વ્યક્તિ પણ ઉપર સુધી આગળ વધે. તો આજે પાક્કી પ્રતિજ્ઞા કરો કે મારા સંતાનોને ભણાવીશ, હોશિયાર બનાવીશ, એમને તો જીવનની અંદર સિદ્ધિના શિખરો સર કરાવીશ. તો ક્યારેય મનને ખોટા વિચારોનો ખોરાક ન આપીએ. આ પહેલી વાત. બીજી વાત કહું, તમે કદાચ એને સ્વીકારશો કે નહીં હું નથી જાણતી, પણ આ હૃદયપૂર્વકની વાત કહું છું. બીજી વાત, ક્યારેય પણ ખોટું ધન મારા ઘરની અંદર આવે એવું કદી નહીં કરતા. કોન્ટ્રાક્ટર સાહેબ નથી હાજર એટલે થોડી વાર મોબાઈલ જોઈ લઈએ, ગપ્પા મારી લઈએ, ચાની ચુસ્કીઓ લઈ લઈએ. આ જે હું કલાક બેઠો રહ્યો અથવા તો બેઠી રહી ને, એ કોન્ટ્રાક્ટરને નથી ખબર. એ પૈસા ભલે મને સાંજ સુધીમાં મળી જશે, પણ યાદ રાખજો, એ ખોટું ધન જે આવ્યું ને, જે મારી મહેનતનું નહોતું, મારી પ્રામાણિકતાનું નહોતું, મારા પરિશ્રમનું નહોતું, એ જે મેં લીધું ને, એ મારા ઘરની અંદર આવ્યા પછી મારા બાળકોને બગાડશે, ચરિત્રહીન બનાવશે. હોસ્પિટલમાં એ ધન જતું રહેશે, ક્યાંક ચોરાઈ જશે, પણ એને હું ભોગવી શકીશ નહીં. મારો કહેવાનો ભાવ એ છે કે પોતાના કર્મ પ્રત્યે નિષ્ઠાવાન બનીએ. આ બીજી સમજ છે. કર્મ પ્રત્યે મને કોઈ જોનાર હોય કે ન હોય, ભગવાન તો મને જોઈ રહ્યો છે, ઈશ્વર તો મને જોઈ રહ્યો છે. આ વૃત્તિ અને આ ભાવના જ્યાં જાગૃત થાય ને, ત્યાં એ પ્રામાણિકતાનો જન્મ થયા વગર રહે જ નહીં. નિષ્ઠાથી કામ કરીએ, કોઈ જોશે કે નહીં જુએ, પણ હું મારા કામના 8 કલાક, કેટલા હોય છે, 7 કે 8 કલાક હોય છે ને, સવારે 9 વાગ્યાથી શરૂ થાય અને સાંજે કેટલા વાગે પૂરું થાય છે? 5 વાગે, 6 વાગ્યે. ઓ સરસ. 6 વાગ્યે મારું કામ પૂરું થાય ત્યાં સુધીનો મારો દરેક પળ, દરેક ઘડી મારા કર્મની નિષ્ઠા માટે હોય. ભાઈઓ, આ વાત હું એટલા માટે કહું છું, મેં મારી નજરે જોયેલી છે. મારી નજરે જોયેલો કિસ્સો તમને કહું છું. આજથી 23 વર્ષ પહેલાની આ વાત છે. એક દુકાનની અંદર એક માલિકે કામ કરવા માટે નોકરને, કામદારને રાખ્યો. એ માલિક ત્યાં હાજર હોય, બહુ જ સરસ રીતે પેલો નોકર આમ દિલ દઈને, જાન દઈને કામ કરે, કોઈ એક ચીજ આગળ પાછળ ન કરે. આ સત્ય ઘટના છે, આ વાર્તા નથી, આ હકીકત છે. અને જો આ હકીકતને આજે તમે સ્વીકારી લીધી, હું તમને વિશ્વાસ સાથે કહું છું કે માલિકને ત્યાં રહેલા નોકરની જે પ્રગતિ છે ને, એ પ્રગતિ તમારા કપાળમાં અહીંયા લખેલી છે, નિશ્ચિત છે. એ માલિકે પરીક્ષા કરવા શું કર્યું ખબર છે? થોડા ઘણા પૈસા ક્યાંક દુકાનમાં ખૂણામાં મૂકે, પેલાને દેખાય એમ મૂકે,
ક્યાંક એને નજરમાં આવે એવી રીતે રૂપિયો મૂકે. એ કેટલો પ્રામાણિક છે ચેક કરવા માટે. અને દર વખતે પેલો નોકર જ્યાંથી સફાઈ કરતો હોય, ઝાડુ કાઢતો હોય, ક્યાંકથી 100ની નોટ નીકળી, ક્યાંકથી 50ની પોતાના માલિકના હાથમાં જઈને આપીને આવે. થોડા વખત પછી એ માલિકે બીજી પરીક્ષા લેવાની શરૂ કરી કે પોતે 3 કલાક મોડા આવે, 2 કલાક મોડા આવે, 5 કલાક મોડા આવે. અમુક વખતે પછી એણે આવવાનું છોડી દીધું. પણ ચેક કર્યો કે પેલો વકરો ગલ્લામાં જે આવે ને પૈસો, એ કમાણી એ જ્યારે હોય એના કરતા વધારે આવતી હતી. માલિકને આશ્ચર્ય લાગ્યું કે આવું કેવી રીતે. પછી એના વિશ્વાસે એમણે આ દુકાન છોડી, પગાર વધારતા ગયા, વિશ્વાસે દુકાન છોડી. એ માલિકને એ નોકર ઉપર એટલો બધો ભરોસો બેસી ગયો. આજે 23 વર્ષ પછી કહું છું, જે એને ત્યાં નોકરીએ રહેલ ભાઈ હતો, નાનો એવો હતો, 14, 15, 16 વર્ષનો, આજે એની ઉંમર 45-50 પહોંચી છે. એ માલિકનો એ પાર્ટનર બની ગયો છે. એને ત્યાં પોતાની ગાડી છે, પોતાનું બંગલો છે, પોતાનું સરસ મજાનું ઘર છે ને અપ ટુ ડેટ થઈને ફરી રહ્યો છે. પ્રામાણિકતા વ્યક્તિને શિખરે પહોંચાડે. તમારા માલિકોનો આવો વિશ્વાસ ગ્રહણ કરવા માટેની આ બીજી વાત હું તમને કહી રહી છું. બીજી વાત, માલિકને આપણા ઉપર આંધળો ભરોસો બેસી જાય, આંધળો વિશ્વાસ કે હું હઈશ કે નહીં હો, પરંતુ મારું કામ અટકશે નહીં. વરાછા વિસ્તારમાં બ્રહ્માકુમારી સંસ્થાનું કેન્દ્ર છે. અત્યારે ત્યાંનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. ત્યાં સુપરવાઇઝર તરીકે જયંતિભાઈ કરીને એક ભાઈ છે. એના કોન્ટ્રાક્ટર અહીંયા જ રહે છે, કામરેજ 4 રસ્તા, હસમુખભાઈ. તમારામાંથી કોઈક ઓળખતાય હશે. એ હસમુખભાઈએ એ જયંતિભાઈને હવે કારીગર તરીકે નહીં, વર્કર તરીકે નહીં, સુપરવાઇઝર તરીકે નિમ્યા. મેં કારણ પૂછ્યું. મને કે બેન, આ જયંતિ છે ને, એ મારી પાસે 13 વર્ષનો હતો ને ત્યારનો કામ કરે છે. પણ એટલી હદે આ છોકરો પ્રામાણિક, નિષ્ઠાવાન, કર્તવ્યનિષ્ઠ કે મારે ખાલી એને સોંપવાનું જ હોય. અને હું સાંજે આવીને જ્યારે જોઉં ને, હું કહું એના કરતા 2 કામ એણે વધારે કર્યા હોય. આવો વિશ્વાસ જ્યાં સંપાદન થાય ત્યાં વગર પોસ્ટે પ્રમોશન હોય. પ્રમોશન એટલે સમજો છો, પ્રગતિ, આગળનું પદ મળતું હોય. આજે ખૂબ પવિત્ર ધામમાં આવ્યા છો, ખૂબ સારા પવિત્ર તીર્થ મંદિરની અંદર આવીને બેઠા છો. આજે જીવનમાં નક્કી કરીને જાઓ કે હું મારા કામ માટે કર્તવ્યનિષ્ઠ બનીશ. માલિક નહીં હોય અને મોબાઈલ ચાલુ કરું, ચા પીવા જતો રહું, બજાની સાથે બેસીને ગપ્પા મારું, આ મારી જિંદગીની લાઈફસ્ટાઈલ નહીં. આજથી પરિવર્તન. મને કોઈ જોવે કે નહીં જોવે, પણ હું મારા કામને મારો ભગવાન સમજી એને નિષ્ઠાવાન, પ્રામાણિક બનીશ. આ બીજી વાત. પહેલી વાત યાદ રહી, ખોટા વિચારો, નીચા વિચારોનો ખોરાક પોતાની જાતને ક્યારેય નહીં આપો. બીજું, કદી પણ કામની ચોરી નહીં કરો. અને ત્રીજી વાત કહું છું, બહુ અગત્યની વાત છે. તમારા શરીરને, આખું શરીર છે ને, એ આપણને ભગવાને સોના જેવું આપ્યું છે. કરોડોની કિંમતનું આ શરીર છે. અત્યારે એક આંખ નીકળે ને તો એ આંખ ફિટ કરવાના કેટલા લાખ રૂપિયા. એક કિડની જોઈતી હોય ને, એ કિડનીના કેટલા લાખ રૂપિયા. એક ઘૂંટણ સડી ગયો હોય, ઘૂંટણ બગડી ગયો હોય ને, તો ઘૂંટણ રિપેર કરવાના કેટલા લાખ રૂપિયા. તમે આખા શરીરના બધા જ અંગોની કિંમત ગણો ને તો કરોડો રૂપિયામાં જાય. ઈશ્વરે આપણને એટલું બહુમૂલ્ય કરોડોનું શરીર આપ્યું છે, પણ એ શરીરને જો બગાડનાર હોય ને તો એક અને માત્ર એક જ વસ્તુ છે, એક જ,
તમે માનો કે ના માનો, સ્વીકારો કે ના સ્વીકારો, એને સમજો કે ના સમજો, મારે એની સાથે કોઈ નિસ્બત નથી. હું તમને આજ કહીશ એટલે કહીશ જ. અને એ છે વ્યસન. તમારા બધાના ચહેરા જોઈ રહી છું. તમે સ્વીકારો છો કે આ પેટમાં વ્યસન નથી જઈ રહ્યું, આ ઝેર જઈ રહ્યું છે. આ ઝેર અંદર જઈ રહ્યું છે. પોઈઝન, વિષ હોય ને, સાપના મોઢામાંથી નીકળે, આપણે એને વિષ કહીએ. હું તો એમ કહું છું કે પેલી બોટલમાંથી નીકળે ને, પેલું વિષ તો ઉતરી જાય. સાપનું વિષ હોય ને, એ તો આજકાલ હોસ્પિટલોમાં ગમે ત્યાં જાઓ, એટલો ભાગ કટ કરી નાખો, ગાંઠ ટાઈટ બાંધી દો, લોહીનું પરિભ્રમણ ત્યાંથી અટકી જાય, અને સાપે ડંખ માર્યો હોય એ ત્યાંથી બહાર નીકળે. પણ એ બોટલમાંથી જે જતું કે કોથળીમાંથી, એ જે જહેર છે ને, એને ખતમ કરનાર દુનિયામાં કોઈ નથી. મારા ભાઈઓ, મારી બહેનો, ખાલી એક જ વખત પૂણા કુંભારિયા રોડ ઉપર એક હોસ્પિટલ બની છે, ભારત કેન્સર હોસ્પિટલ. એક જ વાર એની મુલાકાત લેજો. તમારે વ્યસન છોડવા માટે કોઈ ભાષણની જરૂર નહીં પડે, કોઈ પ્રતિજ્ઞા નહીં કરવી પડે. તમને જોઈને નફરત આવી જશે કે જિંદગીમાં આ ચીજ હું કરી જ ના શકું, હું લઈ જ ના શકું. ગુટકા, તમાકુ, બીડી, સિગરેટ, દારૂ, ગાંજો, આ બધું જ લેનારાઓની ત્યાં ભરમાર પડેલી છે. હમણાં થોડા વખત પહેલા અમારી બહેનો ત્યાં ગયેલા, અને હોસ્પિટલમાં જઈને એના સુપ્રિન્ટેન્ડન્ટ, જે મોટા સાહેબ હોય ને, રાખડી બાંધવા ગયા હતા હમણાં ઘણા વખત પહેલા, રક્ષાબંધન ગઈ ને ત્યારે. ત્યાંની અમારી બહેનોએ એમને પૂછ્યું કે સાહેબ, આમાંથી સૌથી વધારે દર્દીઓ શેના આવે છે? તો ડોક્ટરે કીધું કે બેન, 87% દર્દીઓ, 87%, એટલે 100 એ 87 માણસ, એ કોઈને ને કોઈ વ્યસન કરનારો આવે છે. કોઈને ગલોફાનું કેન્સર છે, કોઈને જીભનું કેન્સર છે, કોઈને ફેફડા સડી ગયા છે, કોઈને શ્વાસ નળીનું કેન્સર છે, કોઈની અન્ન નળી આખી ને આખી સડીને ભડથું થઈ ગઈ છે, અને એના શરીરને, એને જીવ છોડવો છે પણ છોડી નથી શકતા, તડપી રહ્યા છે. હું તો કહું, શા માટે આપણે આ કરીએ? આપણે જન્મ્યા ત્યારે દારૂ પીતા હતા, આપણે બાળક હતા ત્યારે કોઈ દિવસે ગુટકા, પાન મસાલા, તમાકુ, બીડી, સિગરેટ એ ખાતા હતા? કાંઈ નહોતા લેતા. અચ્છા, મારે તો પહેલા એ જાણવું છે કે તમારામાંથી કેટલા ચા પીતા હોય ને, 2 કે 3 વખત ચા પીતા હોય તો એ વ્યસન નથી, એ તો આખી દુનિયા પીવે છે. પણ એ ચાય 10 વાર, 15 વાર, 20 વાર થતી હોય ને, તો એ દારૂના વ્યસન જેવી જ કહેવાય. તમે એ પીતા હોય તો વાંધો નથી. ચા, એના સિવાય, ચા સિવાય કોઈ એટલે કોઈ વ્યસન જ નથી. સાચું બોલજો, ખોટું નહીં. પણ જેને કોઈ વ્યસન ન હોય, દારૂ નહીં, બીડી, સિગરેટ, તમાકુ કાંઈ નહીં, એ લોકો હાથ ઉપર કરો, સાચો હાથ. વાહ રે વાહ, લાંબો હાથ ઉઠાવજો. વાહ, કેટલું સરસ કહેવાય, બહુ સરસ. બહુ ઉપર ઉપર રાખો, હાથ ઉપર રાખો. મેં ક્યાં નીચે મૂકવાનું કીધું? હા, સરસ. ચાલો, સાચું તો બોલો, હજી નથી મૂકવાનો. હવે આમ પીઠ થપથપાવો. આ હા હા, વાહ, પોતાની પીઠ થપથપાવો. સરસ, શાબાશ. આખી સભાની અંદરથી, આખી સભામાંથી બહેનોની સંખ્યા વધારે હતી વ્યસન ન કરનારમાં, પણ ભાઈઓમાંથી ખાલી 4%, 96% વ્યસન છે. 96%. હું તો તમને અભિનંદન આપું છું વ્યસન કરનારાઓને. તમે એમ કહેશો, એમાં શેના અભિનંદન? તમે સાચું બોલ્યા ને, એના અભિનંદન છે. સાચું બોલ્યા એના. હા, તાલી પાડો એમના માટે, બહુ સરસ.
તમે બધાએ હાથ ઊંચા કરી દીધા હોત તો હું ક્યાં જોવા આવવાની હતી? ના. પણ તમારી અંદર ભગવાને સત્યતા મૂકેલી છે, સચ્ચાઈ રાખી છે, અને સત્યતા પ્રભુને અતિ પ્રિય છે. તમે ભગવાનના વાલા છો, પણ તમે જલ્દી એના વાલા બની જાઓ ને, કોઈ મરી જાય ને ત્યારે શું કહે, તો ભગવાનના વાલા થઈ ગયા. આપણે એવા વાલા નથી બનો. અમે તમારી બહેનો છીએ. તમારું આયુષ્ય જલ્દી પૂરું થઈ જાય નથી ઈચ્છતા. મારા ભાઈઓ, હું એક વાત તમને એ પૂછું કે આ વ્યસનોથી જો આવો ખતરનાક રોગ થયો અને આયુષ્ય જલ્દી પૂરી થઈ ગઈ, નાની ઉંમરે પત્ની વિધવા બનશે, નાની ઉંમરે પેલા રમતા બાળકો અનાથ થઈ જશે, નાની ઉંમરે તમારા એ માતા અને પિતા, એની કઈ એટલી મોટી ઉંમર તો છે જ નહીં, એ બિચારા નિરાધાર બની જશે. આપણે આપણા ખાતર નહીં, આપણે આપણા ખાતર નહીં, આપણા સંતાનોને ખાતર પણ આજે આ વ્યસનોને છોડવાનો દ્રઢ સંકલ્પ કરીને જઈએ. તમને 3 મહિના પહેલાની ઘટના કહું, વરાછા રોડ ઉપરની છે, 3 જ મહિના પહેલાની. 23 વર્ષનો એક ભાઈ, 1.5 વર્ષની દીકરી છે, અને એની પત્નીની ઉંમર 21 વર્ષની. હમણાં જ હજુ લગ્ન થયા છે, 3-4 વર્ષ પહેલા. અને આ જ કામ કરે છે. મકાનો બનતા હોય ત્યાં રોકડિયા મજૂરો મળે ને, ત્યાંથી રસ્તા ઉપરથી રોકડિયા કારીગરો, એવી રીતે ઘરનો ગુજારો કરે. પણ જેટલું આવે ને ભાઈઓ, આ બની ગયેલી 3 મહિના પહેલાની ઘટના તમારી સામે મૂકું છું. 23 વર્ષની ઉંમર એટલે શું કહેવાય? ગોધરાની બાજુમાં કોઈ ગામડું છે, ત્યાં રહી છે. પણ 23 વર્ષે એણે પોતાનો દેહ છોડી દીધો. શા માટે છોડ્યો? જેટલો પૈસો કમાય, એની પત્ની પણ બિચારી મજૂરીએ જાય, ભાઈ પણ જાય, પણ સાંજ પડે અને વ્યસન દારૂનું એટલું ખતરનાક કે જેની કોઈ સીમા નહીં. પીવું જ પડે અને પી જ લે. અને લીવર હોય ને, અંદરનું લીવર આખું ને આખું ફાટી ગયું, સડી ગયું. હવે વિચારો, એ પત્નીને હાથ પકડનાર કોણ? એ બિચારું નાનું 1.5 વર્ષનું બાળક છે, એનું કયો ગુનો? મારો તો તમને બધાને આ સવાલ છે કે શું આપણે આપણા બાળકોને નિરાધાર કરવા માંગીએ છીએ? આપણા સંતાનોને આપણે અત્યારથી અનાથ બનાવી દેવા છે? ભગવાને તમારી આયુષ્ય ઘણી લાંબી લખેલી છે, અને હું તો તમને વિશ્વાસ સાથે કહું છું કે ઈશ્વરે તંદુરસ્તી તમને વરદાનમાં આપેલી છે. દુનિયામાં જે રોગ કોઈને નથી. આજે એવા રોગો લોકો લઈ લઈને જન્મી રહ્યા છે, જન્મતાની સાથે. પ્રભુએ તમને આટલું સરસ મજાનું આ શરીર આપ્યું છે, એનો સદુપયોગ એ આપણે આપણા પરિવાર માટે રાત્રે બેસી અને સંતાનોની સાથે કંઈક ગેલગમ્મત કરવા માટે આપીએ. પોતાની પત્ની, પોતાના પતિ સાથે બેસી અને કંઈક સરસ મજાના કડવા, મીઠા, ખાટા સંસ્મરણો, વાતો વાગોળવા માટે આપીએ. નહીં કે રાત્રે નવરા પડીએ અને વ્યસન કરવા માટે. ભાઈઓ, પૈસો કેટલો બરબાદ થાય છે તમે વિચાર કરો. રોજના વ્યસન પાછળના ખાલી 20 કે 25, એટલા તો નહીં જ થતા હોય, વધારે જ હોય, મને ખબર છે, પણ રોજના તમે 25 રૂપિયા ગણો ને, તોય 10 દિવસના 250 થાય, અને 1 મહિનાના 750 રૂપિયા થાય, અને 1 વર્ષના 8 થી 9 હજાર રૂપિયા આપણા શેની પાછળ જતા રહે? આ વ્યસનો પાછળ. જો એ આપણે છોડીએ અને આપણું એ ધન બચે ને, તો એનાથી આપણા ઘરની અંદર, તમે
વર્ષે 10-12 હજાર રૂપિયા બચાવો અને એ પૈસો પોતાના ઘરની અંદર કંઈક સારી વસ્તુ લાવો, કંઈક સારા કપડાં બાળકો માટે ખરીદો, સરસ મજાની સ્વચ્છતા માટે પોતાના શરીરની રોજ કરો. તમે લોકોના ઘર રસ્તા સાફ કરી આપો. ભગવાનનું આ પવિત્ર મંદિર રોજ સરસ મજાનું સ્નાન કરીને, ચોખ્ખા કપડાં પહેરીને, ખૂબ જ સરસ રીતે પોતાની જાતને તંદુરસ્ત રાખીને આ ધનને આપણે સન્માર્ગે વાળી શકીએ. તો આજના દિવસે મારી તમારા બધા પાસે આ એક જ અપેક્ષા છે કે આજે આ પવિત્ર ભૂમિમાં આવ્યા છો, પાક્કો સંકલ્પ કરી લો કે આજ પછી હું કોઈ દિવસ વ્યસન નહીં કરું. અને આ થઈ શકશે, આ થઈ શકશે. અમારી સભામાં બેઠા છે ભૂપતભાઈ, હાથ ઉપર કરો. આ ભૂપતભાઈને જુઓ પાછળ, આ બહુ મોટી વ્યક્તિ છે. તમે વરાછા રોડ ઉપર, કેનાલ રોડ ઉપર જાઓ ને તો હેવન હેપીનેસ પાર્ટી પ્લોટ છે. આખો 5000 લોકો બેસી શકે એવો એર કન્ડિશન હોલ એમણે બનાવ્યો છે. પણ એ ભૂપતભાઈ છે ને, એ પોતે બ્રહ્માકુમારી સંસ્થામાં નહોતા, કેટલી બધી બીડી પીતા ને, બીડી પીતા હતા પોતે, પણ એક જ ઝાટકે સંકલ્પ કરી લીધો, એક જ દિવસે, કે મારે જિંદગીમાં વ્યસન ના જોઈએ. અને આજે કેટલા વર્ષ થયા? 25 વર્ષ, કેટલા 30 વર્ષ થયા? હા, 27 વર્ષ થઈ ગયા. તાલી તો પાડો એમના માટે. અને આવા ભૂપતભાઈ એક નથી, અમારી પાસે આવા હજારો ભાઈઓ અને હજારો બહેનો છે કે જેઓએ આધ્યાત્મિકતાને અપનાવી અને પોતાના જીવનમાંથી આ વ્યસનોને સદાયને માટે તિલાંજલિ, મુક્તિ મેળવી લીધી. તમે પોતે અંદરથી વિચારતા જશો કે આ વસ્તુ ખોટી છે, સારી નથી. એવું કેટલા માનો છો? એ સાચું બોલો. જેમ માનો છો કે વ્યસન સારી વસ્તુ નથી, હાથ ઉઠાવો. એમાં તો ઉઠાવો, તમે છોડો ના છોડો તમારી મરજી. લાંબો હાથ ઉઠાવો, આખો હાથ ઉઠાવો, અડધો અડધો નહીં. જેમ સમજો છો કે આ વ્યસન સારી વસ્તુ નથી. બધાના, સાહેબ જુઓ, બધાના હાથ ઉપર છે. નીચે રાખી દો, નીચે રાખી. એનો અર્થ કે તમને ખબર તો છે જ કે આ સારું નથી. બરાબર ને? હા કે ના? હા, આમ થોડોક હોકારો તો ભણો. બરાબર? હા, એમ બોલો જરાક. હા, જો તમે માનો છો કે આ વસ્તુ સારી નથી તો પછી એને છોડવામાં કઈ વાર હોય? અંદરથી માત્ર જરૂરત દ્રઢતાની છે, દ્રઢતાની, આત્મવિશ્વાસની. અને ક્યારે આવશે ખબર છે? માત્ર અને માત્ર રાજયોગના અભ્યાસથી આવશે. રોજ ભાઈઓ, આવતી જ કાલથી અહીંયા બ્રહ્માકુમારી સંસ્થામાં તમને બેન રીમાબેન ટાઈમ બતાવશે. આ રાજયોગ મેડિટેશન ધ્યાન અનુભૂતિના 7 દિવસના કોર્સ હોય છે. 7 જ દિવસ આવવાનો હોય. આપણે પેલી સપ્તાહ સાંભળીએ ને, એવી રીતે 7 દિવસ ખાલી ઘરેથી વહેલા નીકળજો અને 7 દિવસનો આ સપ્તાહ કોર્સ એ ધ્યાન અનુભૂતિ શીખવે. અને યોગથી, મેડિટેશનથી, ધ્યાનથી આપણું મસ્તિષ્ક છે ને એમાં દ્રઢતા આવે. અને જેની પાસે દ્રઢતા હોય એને આ વ્યસનો છોડવા એમ ચપટીની વાત છે. વાલીઓ લૂંટારો જો 1 સેકન્ડમાં વાલ્મીકી બની શકે તો તમે તો બધા એના કરતા હાથ દરજે હારા છો. એ તો લૂંટારો હતો, ચોરી કરતો હતો, લોકોની હત્યા કરી નાખતો હતો, એ વાલ્મીકી ઋષિ બની ગયા. તો તમે તો કેટલા સજ્જન છો, કેટલા સારા છો, કેટલા ભલા છો. આ વ્યસન તો એક નાનકડી અમથી વસ્તુ છે, મોટી નથી. પણ આજે ભગવાનના ઘરની અંદર અને છોડવાનો દ્રઢ સંકલ્પ કરજો. અને આવતીકાલથી બેન ટાઈમ આપશે, એ સમયે ખાલી 7 જ દિવસ આવી જજો. અને 7 દિવસની અંદર હું તમને લેખિત ગેરંટી સાથે કહું છું કે તમારા એ વ્યસનો અવશ્ય છૂટશે. અને પરમાત્મા પણ તમારી હિંમતની સામે અઢળક મદદ કરશે. આપણામાં એક કહેવત છે
હિમ્મતે મર્દા તો મદદે ખુદા. આપણે મર્દા એટલે હિંમત આપણે કરીશું તો ભગવાન આપણને મદદ કરવા માટે બંધાયેલો છે. બાકી આપ સૌ આટલી શાંતિથી, ખુશીથી અને શિસ્તબદ્ધ રીતે કેટલા લાંબા ટાઈમથી અહીં બેઠેલા છો અને અમારું નિમંત્રણ સ્વીકારી તમે બધા પધાર્યા અને ખૂબ સરસ રીતે આજના અમારા સન્માનને તમે બધાએ સ્વીકાર્યું. એ બદલ ખૂબ ખૂબ તમને બધાને અભિનંદન છે, ધન્યવાદ છે, આભાર છે. ફરી આવી રીતે આવતા રહેશો અને અમારા આવા સરસ મજાના કાર્યને સફળતા અપાવતા રહેશો. ઓમ શાંતિ.